તો એવા પાર્શ્વ ગાયિકા આશાજી આજે ગુજરી ગયા હોય તો મારો તો એક ધર્મ બને છે મિત્રો, એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે હું શું આપી શકું? હું તો બસ કે એમનું ખૂબ જ એક પ્રિય ગીત છે ગુજરાતી આપણું, અને મેં ખૂબ જ ગાયું છે. એક હું એમની યાદમાં, એમની શ્રદ્ધાંજલિમાં હું એક ગીત ગાઈશ, અને એક ભજન છે એમનું, ફિલ્મી ભજન, પૂરા મન દર્પણ કહેલાય. આ બે વસ્તુ ગાઈ અને હું આશાજીને શ્રદ્ધાંજલિ આપવાની ઈચ્છા છે મારી. તો આપ સર્વ મારા દર્શક મિત્રો, અમારા ક્લાસની સાથે સાથે આપ સર્વ અમારા ચાહકો, અમારી ચેનલના સબસ્ક્રાઈબરો, આપ સર્વને વિનંતી કરું છું કે આ સાથે સાથે આપ સર્વ એ મહાન ગાયિકા આશાજીને શ્રદ્ધાંજલિ આપી. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, અત્યારે તાજેતરમાં આપણા એક મહાન પાર્શ્વ ગાયક આશા ભોસલેજીનું દેહાંત થયું છે, અને તેઓ આપણી વચ્ચે નહીં રહ્યા. તો હું તો મિત્રો ખૂબ જ ફોલોવર છું આશા ભોસલેનો, ખૂબ જ આશિક રહ્યો છું હંમેશા, કે ખૂબ જ ગુજરાતી ફિલ્મ ગીતો આપણને આશા ભોસલેજી આપ્યા છે, અને આપણી વચ્ચે નહીં રહ્યા તો ખાલી એમને એક બોડી આપણી વચ્ચે નથી, બાકી એમની ઉર્જા, એમનો અવાજ એ હંમેશા ગુંજી રહ્યો છે. મેં આશા ભોસલેજીના ગુજરાતી ગીતો પણ ખૂબ ગાયા છે, અને હિન્દી ફિલ્મ સોંગ ભણતો તો એ જમાનાથી હિન્દી ફિલ્મ સોંગ પણ મેં આશા ભોસલેના ખૂબ ગાયા છે. આશા ભોસલેજીનો અવાજ મને ખૂબ જ પ્રિય રહ્યો છે. એમની અવાજની જે છટા છે, એમની ગાયકીની જે છટા છે, એમનો જે અંદાજ છે ગાવાનો મિત્રો, એ મને ખૂબ જ ગમે છે. હું ખાલી એક ફોર્માલિટી નહીં કરતો, રિયલમાં કહું છું કે હું આશા ભોસલેનો ખાસ અનુયાયી રહ્યો છું એમનો. એમને જે રીતે ગાય છે એમના માર્ગે હું મારી ગાયકી બનાવી છે, એમના અંદાજથી હું મારી ગાયકીને બનાવવાનો પ્રયત્ન કર્યા છે મેં. તો એવા પાર્શ્વ ગાયિકા આશાજી આજે ગુજરી ગયા હોય તો મારો તો એક ધર્મ બને છે મિત્રો, એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે હું શું આપી શકું? હું તો બસ કે એમનું ખૂબ જ એક પ્રિય ગીત છે ગુજરાતી આપણું, અને મેં ખૂબ જ ગાયું છે. એક હું એમની યાદમાં, એમની શ્રદ્ધાંજલિમાં હું એક ગીત ગાઈશ, અને એક ભજન છે એમનું, ફિલ્મી ભજન, પૂરા મન દર્પણ કહેલાય. આ બે વસ્તુ ગાઈ અને હું આશાજીને શ્રદ્ધાંજલિ આપવાની ઈચ્છા છે મારી. તો આપ સર્વ મારા દર્શક મિત્રો, અમારા ક્લાસની સાથે સાથે આપ સર્વ અમારા ચાહકો, અમારી ચેનલના સબસ્ક્રાઈબરો, આપ સર્વને વિનંતી કરું છું કે આ સાથે સાથે આપ સર્વ એ મહાન ગાયિકા આશાજીને શ્રદ્ધાંજલિ આપી. કેવો અંદાજ છે મિત્રો એમનો ગાવાનો! છેલાજી રે મારી હાટ પાટણથી પટોળા મોગલાવજો, એમાં રોડા રે મોરલિયા ચિતરાવજો.
પાટણથી પટોળા મોંગલાવજો. એમની મીંડ જો મિત્રો, એમની અવાજની જે મીંડ કેવી છે. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંગલાવજો. રંગ ઋતુબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો રે. પાટણથી પટોળા મોંગલાવજો. આપણા ગુજરાતમાં આ સુંદર શબ્દો અવિનાશજીના આ સુંદર કમ્પોઝિશન રાગ ખમાજ પર આપણા આશા ભોસલેજીએ ગાયું છે. અને અંતરો કેટલો સુંદર છે મિત્રો. એ ઓલા પાટણ શેરની રે મારે થાવું પદમણીના. એ ઓલા પાટણ શેરની રે મારે થાવું પદમણીના. ઓઢું અંગ પટોળું રે નીરે લાવું રંગદાર. હીરે મઢેલા ચુડલાની જોડ મોંઘી મઢાવજો રે. પાટણથી પટોળા મોંગલાવજો. છેલાજી રે મારી હાટુ, જે આ મીંડ છે મિત્રો, બહુ અગત્યની આશાજીની આ મીંડ. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંગલાવજો. આવું મીઠું ગાયકી છે એમની. દરેક પ્રકારની ગાયકી મિત્રો, રોમેન્ટિક ગાયકીમાં પણ આશા ભોસલે ખૂબ જ આપણે સંગીત આપ્યું છે મિત્રો. ખૂબ જ સુંદર કમ્પોઝિશન આપ્યા છે. અને એવું જ નથી કે રોમેન્ટિક સોંગ ગાય છે, સુંદર ભજનો પણ ગાય છે મિત્રો. આપણા ગુજરાતી ભજનો પણ ખૂબ ગાયા છે મિત્રો. મને યાદ છે ગુજરાતી ભજનો ખૂબ ગાયા છે એમને. અને એક સુંદર ભજન એમનું જે હિન્દી ભજન છે મને ખૂબ જ ગમ્યું છે. એક અબિયલિટી એ પણ ગાઈ હું આશા ભોસલેજીને મારી ગાયકી રૂપી એક શ્રદ્ધાંજલિ પુષ્પો એમને યાદમાં ઉધારી રહ્યો છું મિત્રો. सुख की कलिया दुख के कांटे मन सब गादार. सुख की कलिया दुख के कांटे मन सब गादार. मन से कोई बात ना चीते मन के नैन हजार. इस उजले दर्पण पर पानी दुलना जमने पाए. तोरा मन दर्पण कहलाए. तोरा मन दर्पण कहलाए. તો આ પણ એક સુંદર ભજન આશા ભોસલેજીએ ગાયું છે મિત્ર. તો આવા એક મહાન ભારતના પાર્શ્વ ગાયક મેં હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.